નમસ્કાર મિત્રો, આપણે ઘણા બધા ખેડૂતો આપણે જે દવા છાંટતા હોય છે રાસાયણિક દવાનો, તો એના રોગ કે કોઈ જીવાત ઉપર બરોબર કંટ્રોલ નથી થતો. એના અમુક કારણો હોય છે. તો એમાંનું એક મેઇન કારણ એ છે કે આપણે જે કંપનીનો દવાનો જે ડોઝ બતાવેલો હોય એ આપણે ઓછા મારતા હોય કે અંડર ડોઝ મારતા હોય, એને લીધે જીવાત ઉપર કે રોગ ઉપર પૂરેપૂરી અસર થતી નથી. તો આપણે જે કંપનીની રિક્વાયરમેન્ટ હોય, કંપનીનો બતાવેલો હોય એટલો ડોઝ મારીએ તો સારામાં સારો કંટ્રોલ થતો હોય છે. અને બીજો કે જે આ 4 કલર આપેલા છે, હવે તમે કોઈ બી રાસાયણિક દવા વાપરો તો એની અંદર બોટલ હોય કે પેકેટ હોય કે ખોખું હોય, એની અંદર 4 કલર હોય છે. તો આ 4 કલરનો મિનિંગ હોય છે, એમને એમ નથી આપી દેતા. તો સૌથી પહેલાં આપણે આપણા ખેતરની અંદર જો આપણે ગ્રીન કલરની દવાઓ વાપરવાની હોય છે, એ પછી બ્લુ કલરની વાપરવાની હોય છે, એ પછી પીળા કલરની, અને છેલ્લે જો કોઈ બી રોગ કે જીવાત કંટ્રોલ ન થાય તો રેડ કલરની દવા વાપરવાની હોય છે. કારણ કે રેડ કલરની દવાઓ ડેન્જરમાં ડેન્જર હોય છે. પણ જો આપણો ગ્રીન કલરથી આપણે કોઈ બી રોગ કે જીવાત કે કોઈ બી વસ્તુ કંટ્રોલ થઈ જતી હોય તો આપણે બ્લુમાં નહીં જવાનું, અને જો ગ્રીનથી ન થાય તો બ્લુ કલર વાપરવાની. જે કોઈ બી દવાઓ આવતી હોય ગમે તે હોય, અને જો બ્લુથી કંટ્રોલ ન થાય તો પછી આપણે પીળા ઉપર જવાનું, અને પીળાથી કંટ્રોલ ન થાય તો જ આપણે રેડ કલરની દવા વાપરવાની. કારણ કે આ દવા બહુ ખતરનાક અને બહુ ઝેરી હોય છે, બહુ ટોક્સિસિટી હોય છે, હાઈલી ટોક્સિક હોય છે. એટલે આ આપણા મિત્ર જીવાતને બી બહુ નુકસાન કરતી હોય તો આપણે શરૂઆત ગ્રીનથી કરવાની હોય છે.